ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં આવતીકાલે 2 ઓક્ટોબર 2025ના રોજ એક નવો અધ્યાય ઉમેરાશે। બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે। આ સાથે જ 4 નવા તાલુકાઓ ઓગડ, ધણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવશે, જેનાથી વહીવટી કાર્યક્ષમતા, વિકાસ યોજનાઓ અને નાગરિકોને સેવાઓ વધુ સુગમ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચી શકશે। બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોએ વર્ષોથી એકતા અને સમર્પણ સાથે વિકાસની સફર સાથે ખેડી છે। દરેક સંકટમાં એકબીજાને સાથ આપી કભેથી કભો મિલાવી સંઘર્ષ કર્યો છે અને અનેક સફળતાઓને પરિવારની જેમ ઉજવી છે। નવા જિલ્લાની રચનાએ નાગરિકો માટે વિભાજન નથી, પરંતુ વહીવટી સુગમતા અને સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ છે। નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરીની સ્થાપના સાથે વાવ, થરાદ, સુઈગામ, બાબર, રાહ, ધણીધર, દિયોદર અને લાખણી તાલુકાના નાગરિકોને ઝડપી, પારદર્શક અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ વહીવટી સેવાઓ પ્રાપ્ત થશે।